ગાઈસ કેમ છો? હું છું તમારો હર્ષલો. આજે આપણે વીઆર મોલ જતા છે કેમ કે આ ભાઈ લોકો પ્રવાસ જવાના છે તો એ લોકોના કપડાં લેવા જતા છે. એ લોકોને ઓછી અમત પડે કપડામાં એટલે તમારા ભાઈને લઈ જાય છે. એમને મને પણ નોલેજ છે પણ હર્ષભાઈને લઈ જવું પડે. તો ચાલો આપણે વીઆર મોલમાં જઈને જો ને વીઆર મોલ પર આવીને લડાઈ જો ને પછાડી પેલા ચોર ઘૂસી જાય ને એવી રીતે ઘૂસી ગયેલા છે બધા. એ લોકોને ખબર નહીં કેમ આવી રીતે અહીંયા આવી રીતે દોડે એ લોકો. આપણે વીઆર મોલ આવી ગયેલા છે પછાડીના રસ્તાથી આવી જો આ રસ્તાથી અમે આવી ગયેલા છે. પેલા બેટા લડાતા ખબર નહીં કે આ ગાયબ થઈ ગયા. આપણાથી આ રોબીભાઈ છે વીઆર મોલમાં હવે એન્ટર થઈ ગયેલા છે. આવી રહ્યો ને આ દક્ષો ને ધ્રુવ લડિયાત કરતા રહે પછાડીના રસ્તાથી ખબર નહીં કાઠી આવી ગયા. બોન્કર્સમાં આવી ગયેલા છે. આ જો ને આ બંને લડા જ કરે. આ બોન્કર આ બોન્કર્સમાંથી લીધું તો ખરું પણ લે ખાલી એક જ જણને ચાવ સ્નેપ ઉતારે 4 જણા રહ્યા બે મોકલેલ જ છે સ્નેપ પણ ચાલે હવે. ગાઈસ મળીએ હવે આપણે. ચાલ રોબી ચાલો દક્ષુ. આપણે આજે અહીંયા જીડી ગોઈંકા વોકવે પર આવેલા છે આ કાકા ટી હાઉસ પર. જો આજે આ લોકો પબજી નહીં રમતા આ પેલા લોકો લૂડો રમતા છે આજે. અને પેલા કાકા ગીત ગાતા હતા આવડે બંધ કરી નાખ્યું કાકાએ ગીત ગાવાનું. તો આપણે આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને ફોલો જરૂરથી કરી દો. ચાલો જય માતાજી.